સારી હોય, સંતાન સારું થાય. આ સંસારમાં જ્યારે જ્યારે પણ તમે જુઓ, જેટલા જેટલા દીકરાઓ પૂજાયા છે એની માં જુઓ તમે. જેટલા જેટલા ભગવાનના ભક્તોને યાદ કરો, ભગવાનના ભક્ત બન્યા એને યાદ કરવા કરતા એની માને તમે જુઓ આગળ. ધ્રુવજી મહારાજની કથા આપણે બધા સાંભળીએ છીએ, પણ ધ્રુવજી મહારાજને આ બધી પ્રેરણા આપી કોણે? એની માતાએ. પ્રહલાદની કથા આપણે સાંભળીએ છીએ, પ્રહલાદે ભગવાનનું ભજન કર્યું, ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા પ્રહલાદ માટે. શું કામે? પ્રહલાદની માતા કયાધુએ એને સંસ્કારો આપ્યા છે. શિવાજી આ ધર્મને બચાવ્યો કેમ? માએ એને સંસ્કારો આપ્યા છે. તારે પોપટ લાકડી જેટલા ફેરવા એટલા ફેરવી લેજે, પણ હવે તારા હાથમાં રહેવાની તલવાર. માટે સંતાન સારું થાય તો સમજવું મા બાપના સંસ્કારો અને મા બાપની અવસ્થા સારી છે. આપણી વ્યવસ્થા સારી ન હોય ને તો એક વખત ચાલશે, પણ આપણી અવસ્થા તો સારી હોવી જોઈએ વાલા ભક્તજનો. અવસ્થાનો અર્થ ઉંમર નહીં હો. કોઈ માણસ સમૃદ્ધ ન હોય તો ચાલે, પણ એ માણસ પાસે અવસ્થા હોવી જોઈએ, એક સ્થાન હોવું જોઈએ. જે સ્થાન પૈસાથી પ્રાપ્ત ન થાય એ સ્થાન ભગવાનની ભક્તિથી પણ પ્રાપ્ત થઈ જાય, તમારા વ્યવહારથી પ્રાપ્ત થઈ જાય. તો એ માં કેમ બની શકે? કૃપા કરીને અમારો સંશય ટાળો. અમે પ્રાર્થના કરીએ તમને. સાંભળો. ઉપરીચર નામના એક રાજા હતા, સત્યવાદી હતો, બ્રાહ્મણનો પૂજક હતો અને એ ચેદી દેશનો શાસક હતો. ઇન્દ્રની સાથે એની એટલી મિત્રતા, ઇન્દ્ર સાથે એમની એટલી ગાઢ સંબંધ કે ઇન્દ્રએ સ્ફટિક મણીનું વિમાન એને આપેલું. પછી એ રાજા વિમાનમાં બેસી અને સતત ભ્રમણ કર્યા કરતો હતો. પૃથ્વી પર બહુ ઓછો આવતો હતો, એટલે એનું નામ પડ્યું છે ઉપરીચર. ઉપર જ રહેતો એટલે એનું નામ પડ્યું ઉપરીચર. અને એ ઉપરીચર તરીકે પ્રસિદ્ધ થયા. એની પત્નીનું નામ હતું ગિરિકા. ગિરિકા એક વખત ઋતુકાળમાંથી એ સ્નાન કરીને પવિત્ર બની અને પુત્રની ઈચ્છાઓ રાખી. એને પુત્રો હતા, છતાં પણ એને પુત્રની અપેક્ષા કરી. અને એ જ સમયે બરાબર આ ઉપરીચર રાજાને એના પિતૃએ આજ્ઞા કરી કે તમે જંગલમાં જાઓ અને મૃગને મારી લાવો, એનો શિકાર કરીને લઈ આવો. તો ઉપરીચર રાજાએ વિચાર્યું કે પિતૃઓની આજ્ઞાને મારે માન્ય રાખવી જોઈએ, એટલે એમણે એના પત્નીની ઈચ્છાને સંતોષી નહીં અને પોતે જંગલમાં આખેટ માટે એટલે કે શિકાર માટે ગયા છે. પણ મન એનું પત્નીમાં હતું. કામના એટલી પ્રવેશ કરી અને એ કામને લઈ એના શરીરમાંથી એ તેજ પ્રસવ થયું. પણ એ તેજને એક બાજ દ્વારા એની પત્ની સુધી મોકલાવે છે. અને ઘટના એ ઘટી કે જે બાજ એ તેજને લઈને જાય છે એમાં બીજા એક સમળી બાજે આવી અને ઝપાટ મારી તો બાજના મોઢામાં જે પડ્યો હતો એ પડી જાય છે નીચે એક નદીમાં. એમાં એક માછલી હતી. એ માછલી ગયા જન્મમાં અદ્રિકા નામની અપ્સરા હતી. અને એક બ્રાહ્મણ ઉભા ઉભા ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરતા હતા. તો એ અપ્સરાએ પાણીમાં એના પગ પકડ્યા. એટલે તપોનિષ્ઠ બ્રાહ્મણે એને શ્રાપ આપ્યો કે તે જળની અંદર મારી આ વ્રતમાં ભંગ કર્યો છે, તે મારી મજાક કરી છે, માટે હું તને જ્યાં શ્રાપ આપું છું કે તું જળમાં રહેવાવાળી માછલી બનીશ. એ માછલી બને છે. પ્રાર્થના કરી કે મને આમાંથી મુક્તિ ક્યારે મળશે? તો કહે છે કે તારા ઉદરમાંથી 2 સંતાનો જન્મશે ત્યારે. પેલા ઉપરીચરનું તેજ જે એ પાણી પડ્યું તો માછલી ગળી ગઈ, અને એટલે એના ઉદરમાં ગર્ભ રહ્યો. અને ગર્ભને લઈ થોડો એ સમય વ્યતીત થયો. એમાં એક વખતના સમયે માછીમાર માછલીઓ પકડવા માટે જાય છે. એમાં આ માછલી એના હાથમાં આવી જાય છે, એને ઘરે લઈ જાય છે.
પછી માછલીને જ્યારે ચીરે છે, સમય ઘણો વ્યતીત થઈ ગયેલો હતો, એટલે એ માછલીને ચીરે છે તો અંદરથી બે બાળકો નીકળ્યા, એક દીકરો અને એક દીકરી. માછલીના ઉદરમાંથી બે સંતાનો નીકળ્યા, એક દીકરો અને એક દીકરી. માછીમારને આશ્ચર્ય થયું કે હું શું જોઈ રહ્યો છું? માછલીના ઉદરમાંથી બે બાળકો નીકળે. પેલી માછલી જે અદ્રિકા હતી, અપ્સરા, એ મૃત્યુ પામીને એ શાપમાંથી મુક્ત થઈ ગઈ. પણ આ બે બાળકોનું શું કરવું? એટલે આ માછીમાર બે બાળકોને લઈ અને રાજા ઉપરીચર પાસે આવે છે કે આવી ઘટના ઘટી, આ બે બાળકોને મળ્યા છે એટલે તમારી પાસે આવ્યા છીએ. ઉપરીચર રાજાએ દીકરો લઈ લીધો અને દીકરી પાછી આપી દીધી. દીકરીનું પાલન પોષણ કરે છે અને એમાં જે દીકરી છે એનું નામ છે મત્સ્યોદરી. બીજું, એના શરીરમાંથી સુગંધ માછલીની આવે છે એટલે એનું એક બીજું નામ છે મત્સ્યગંધા. તો એ મત્સ્યોદરી, મત્સ્યગંધા ધીમે ધીમે મોટી થઈ અને એના પિતાને એ મદદ કરવા લાગી. એના પિતાનું કામ હતું માછીમારી કરવી અથવા તો નદીના એક કિનારેથી પેસેન્જરને બેસાડી મુસાફરોને બીજા કિનારે મૂકવા જવા. દીકરી મોટી થઈ ગઈ, યુવાન થઈ, દેખાવડી હતી, રૂપવાન હતી. એમાં એક વખતના સમયે મધ્યાંતરના થયું અને બરાબર એનો પિતા ભોજન કરવા બેસે છે અને એવા સમયે પરાશર ઋષિ આવ્યા છે. પરાશર ઋષિને નદીના સામે કિનારે જવું હતું એટલે કહ્યું કે મને સામે કિનારે મૂકી જાવ ને. એટલે મત્સ્યગંધાના પિતાજીએ કહ્યું કે અત્યારે હું જમવા બેઠો છું, તમને જો બહુ ઉતાવળ હોય તો મારી દીકરી તમને મૂકી જાય. એટલે પરાશર ઋષિ કીધું કઈ વાંધો નહીં, એ ભલે મને મૂકી જાય. પરાશર ઋષિને લઈ અને મત્સ્યગંધા જ્યારે જાય છે નાવ લઈને, નદીની મધ્યમાં જ્યારે નાવ પહોંચે છે ત્યારે પરાશર ઋષિનું મન એ મત્સ્યગંધામાં લાગ્યું. એણે કામને ભોગવવાની વાત કરી. મત્સ્યગંધા કહે છે, આપ તો ક્યાં બ્રાહ્મણ અને હું ક્યાં એક માછીમારની દીકરી, આપ ક્યાં તપોનિષ્ઠ અને હું ક્યાં આ અભગણી. મહારાજ, આ યોગ્ય નથી લગતું મને. સમય છે દિવસનો, દિવસના સમયે કામને ભોગવવો નહીં કરે. એ જ સમય પરાશર ઋષિએ મંત્ર જપથી પાણી લઈ અને ચારેય બાજુ અંધકાર કર્યો. ચારેય બાજુ અંધકાર કર્યો તો સ્ત્રીએ કહ્યું કે હજી હું કુંવારી છું, લગ્ન થયા નથી મારા, અને આપ તપોનિષ્ઠ છો, પછી મારું શું? પરાશર ઋષિએ કહ્યું કે તને દીકરો થશે, દીકરો પણ એટલો તેજોમય હશે કે જેની કીર્તિ ચારે કોર ફેલાતી હશે. અને બીજું સૌથી વધારે અગત્યનું કીધું કે તારે ત્યાં જે દીકરો થશે એ વિષ્ણુના અંશમાંથી પ્રગટ થશે. અને મારી સાથે કામને ભોગવ્યા પછી પણ, એક બાળકને જન્મ આપ્યા પછી પણ તારું કન્યા તત્વ ક્યાંય જશે નહીં, તું કન્યા જ રહીશ. પણ અહીંયા એક વાત મને યાદ આવે, ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયનો 17મો શ્લોક છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયનો 17મો શ્લોક ભગવાન વ્યાસે લખ્યો છે. માત્રા સખા દુહિત્રાવા ના વિવિક્તાસનો ભવેત બલવાનિન્દ્રિયજ્ઞમો વિદ્વંસ પિકર્ષતિ. વિદ્વમ સમપી કરશતિ. ભગવાન વ્યાસે હજારો વર્ષ પહેલા લખી નાખ્યું છે કે એકાંતની અંદર માં અને દીકરાએ ન રહેવું, એકાંતની અંદર પર પુરુષ અને પર સ્ત્રીએ રહેવું નહીં ક્યારે, ભાઈ અને બેનને એકલા ન રહેવું, બાપ અને દીકરીને એકલા ન રહેવું. કારણ આ ઇન્દ્રિયો બહુ બળવાન છે. આ હજારો વર્ષ પહેલા લખાયેલું છે. આજે આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ, આપણે બધા ટીવીમાં સમાચારમાં જોઈએ છીએ કે સગા બાપે પોતાની દીકરી ઉપર નજર બગાડી. વાંચીએ છીએ ને, આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે, આપણે જોયું છે.